બેંક નિફ્ટી છે, બેંક નિફ્ટી એમાં લોંગ કરી શકશું આપણે, લોન નું એસેટ રાખીને. કારણ કે આની વસ્તુ એ બની છે કે ઉપર માર્કેટ જાય છે, સસ્ટેન નથી થયું, થોડુંક વાર નીચે લાવે છે ફરી, અને ન્યા પાછું એને નીચે નથી જવું, નકર અહીંયાથી બ્રેકડાઉન દેતી. એટલે અહીંયાથી અપ જવાના ચાન્સીસ રહેશે. આપણો ટાર્ગેટ રહેશે 48,100 પહેલો વહેલો ટોપ. નીચેનો એસએલ મેન્ટેન કરવાનો છે. ફર્સ્ટ ટ્રેડ બની ગયો છે, બીજા ટ્રેડમાં એસએલ હિટ થાય તો નીકળી જાવ. વેઇટ કરશું, પણ બની શકે તો મારા ખ્યાલથી સારું એવું સ્કેલ્પિંગ બની જશે. અને નિફ્ટીમાં બી મેં તમને કાલે કીધા એ પ્રમાણે સારું એવું ઓપ ટ્રેન્ડ માર્કેટ, મેં તમને આની માથે કીધું હતું ને કાલે, ચોખવટથી કીધું હતું, ક્લાસમાં કીધું હતું, એની માથે માર્કેટ રહેશે એટલે સારું એવું ઓપ જશે. ચેક કરી લેજો, ટાર્ગેટ અડી ગયો છે અને ડબલ થઈ ગયા છે જે લોકો લીધું હોય નિફ્ટી. હજી અપ જવાના ચાન્સીસ 21,675 સુધી. એસએલ મેન્ટેન કરતા રહ્યો બધા. ચાલો, એક કેન્ડલ ટાર્ગેટ હિટ, એક કેન્ડલ ટાર્ગેટ હિટ, વન કેન્ડલ ઓનલી. કાફી મેં તમને કીધું, એનું રીઝન બતાડ્યું આખું. 48,050, 48,050. કન્સિસ્ટન્ટલી હોલ્ડ કરજો, એસએલ ડાઉન નો રાખી. પરફેક્ટ આપણો ટાર્ગેટ સારો મળી ગયો છે. 50-60 ની પોઈન્ટની મુવમેન્ટ મળી ગઈ ટાર્ગેટ. નો એસએલ હિટ, પરફેક્ટ ટાર્ગેટ પાસે આવી ગયું છે. સ્કેલ્પિંગ વાળા બુક કરી દેજો.
તમે જોઈ શકો છો કે આપણે 3 મિનિટની ટાઈમ ફ્રેમ મેં તમને બધાને કીધું છે, બધી ટાઈમ ફ્રેમ ચેક કરવાની. ઓકે, ટાઈમ ફ્રેમ 3 મિનિટમાં મોર્નિંગ સ્ટાર લો ઉપર બનેલી છે, એનો ઇફેક્ટ આખો આવી ગયો એની ઉપર. 5 મિનિટમાં ચેક કરી લઈએ. 5 મિનિટમાં તો સ્ટ્રોંગ જ છે બધું. એક વાર હાઈ બ્રેક કરશે તો વધુ થોડુંક અપસાઇડ ની મુવમેન્ટ પકડી શકે એમ છે. ટ્રેલ એસએલ બહુ સારો રહેશે. નિફ્ટી બેંક નિફ્ટી બે સારી જ છે, તમને ચિંતા જેવું નથી કઈ. કારણ કે લીડ કરે છે એચડીએફસી 1% પ્લસ, રિલાયન્સ 0.50% પ્લસ, એક્સિસ બેંક પ્લસ, આઈસીઆઈસીઆઈ બેંક પ્લસ બધું. હાલો ટાર્ગેટ ની બાર. ટ્રેલ હો ભાઈ, ટ્રેલ કરજો, મજા આવશે. 48,100 પ્લસ. નિફ્ટી બી બ્લાસ્ટ ચેક, ટાર્ગેટ આવી ગયો. નાનો એવો મેં તમને એસએલ મેન્ટેન ખાલી કરવાનો કીધું. કેટલા? 25 પોઈન્ટ નો એસએલ મેન્ટેન કર્યો આપણે, અને ટાર્ગેટ લીધો 150 પોઈન્ટ નો. એટલે 1:3 નો ટાર્ગેટ આપણે અચીવ કરી લીધો છે.
હવે એક વસ્તુ ધ્યાન રાખજો, બહુ મહત્વની છે કે જો માર્કેટ અહીંયાથી એક રેડ કેન્ડલ શો કરશે એટલે તમે બધા નીકળી જાશો. આ રેડ કેન્ડલ, તો રેડ કેન્ડલ છે એ એના માટે કરે કે જે લોકોએ હાઈ ક્વોન્ટિટી લઈને બેઠા હોય ને એને કઢાવવા માટે, કે અહીંયા સુધી માર્કેટને લાવે, પાછું ત્યાંથી પાછું બુલિશ કરે. આની ટ્રીક છે. તો તમારે ટ્રેલિંગ એસર આ કેન્ડલ હોય ને એની લો પાસે અહીંયા રાખી દેવા, કે આની નીચે આમ જાય ને તો આપણો હિટ. આ તમને આખું લાઈવ સમજાવું છું કે એવી રીતના બની શકે. બાકી આની ઉપર ક્લોઝિંગ સારું આવે પછી રીટેસ્ટ કરીને પછી માર્કેટ અપસાઇડ જઈ શકે સારું. અને આ રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ ઝોન પાસે થોડુંક પ્રોફિટ બુકિંગ થાય. કેમ તમે લીધો હોય અહીંયા, મેં તમને કીધું લેવાનો અહીંયા, રેડી, એટલે તમે અહીંયા બુક કરો. આ ટાર્ગેટ 1:3 નો થયો. આ રેડી વાત છે. તો એ બુક કરો એટલે થોડુંક વોલ્યુમ ત્યાંથી ઘટે. પછી પાછું જેમ તમે ત્યાં બુક કરો એમ ઘણા લેવા વાળા હોય કે રેઝિસ્ટન્સ બ્રેક ઉપર, તો એને જો સારું એવું અહીંયા બાઇંગ કર્યું હોય તો અહીંયાથી આ રીટેસ્ટ કરીને પણ જઈ શકે ને કાં સીધું તોડીને પણ જઈ શકે. જોઈ લો. બેલ રેડી. હવે અહીંયાથી થોડુંક પ્રોફિટ બુકિંગ કરી શકે આ કેન્ડલ થી. સેફ હોય આપણે અહીંયા બુક કરી દેવાનું, કારણ કે આપણે તો 1:3 જ જોતો, બાકી કઈ નથી જોતો. પછી માર્કેટ જ્યાં જાય ત્યાં જાય. ઓકે, પછી આપણે ઈ માર્કેટને જોવાનું નથી. રેડી. અહીંયા પણ 1 કેટલા 22.7 એસએલ 22 પોઈન્ટ મળ્યા. અહીંયા પણ સેફ બુકિંગ આવે. પછી ટ્રેલ કરવું હોય તો નીચેની એસએલ કેન્ડલે, કારણ કે તમને ટ્રેપ કરવા માટે કઈક કરી શકી. ક્વેશ્ચન નથી ને આમાં, કઈ ખબર ન પડી હોય એમાં જોઈ લેજો. ટાર્ગેટ હિટ ફૂલ, ટ્રેલિંગ એસએલ નો હિટ, બેંક નિફ્ટી તડાકો. મારા ખ્યાલથી 150 પોઈન્ટ મળ્યા છે બેંક નિફ્ટીમાં, વધુ ટ્રેલ કરતા ગયા હોય 150 પોઈન્ટ. રેડી. 5 હાલો ભાઈ, બ્લાસ્ટ. પરફેક્ટ રેઝિસ્ટન્સ સાથે કામ કરો, મસ્તનો પ્રોફિટ મળશે. હાલો ભાઈ, નિફ્ટી બ્લાસ્ટ. કાલના લેવલ આપેલા હતા એ પ્રમાણે ટોટલી લાઈવ. જોઈ લો. 1:4 નો ટાર્ગેટ હિટ આપણો. 25 એસએલએ 235 પોઈન્ટ લાઈવ. 25 રૂપિયાનો ઓનલી એસએલ. ક્યારનો તમને કહું છું ટ્રેલ કરો. સેફ લોગો અહીંયા બુક કરી શકે, હાફ ક્વોન્ટિટી બુક કરી શકે.
નિફ્ટી સ્લો છે હો ભાઈ, બેંક નિફ્ટી જ અત્યારે ચાલે છે ટાર્ગેટેડ. બેંક નિફ્ટી ના પ્રીમિયમ લેવાનું હોય ખબર તો છે. અહીંયા લાઈવ ને એન્ડ કરીશું આપણે. પ્રોફિટ બુક કરી દેજો તમારી રીતે. આપણે સારો એવો 1:3 મળી જો ને બેંક નિફ્ટી પ્રીમિયમ ડબલ. ઓકે ગાઈઝ.